પ્રસંગમાં એટલે કે વરામાં બનતું બટેટાનું શાક એકવાર ખાવ ને એટલે આંગળા ચાટવા માંડશો. તો એના માટે થઈને આપણે બટેટા કાપી લીધા છે અને ટમેટાં ખમણી લીધા છે. ખમણીને ટમેટાં નાખવાથી હું રસો થોડોક જાડો થાય તો ખાવાની મજા આવે. અને લસણની ચટણી આપણે લઈ લીધી છે વઘાર માટે થઈને. તો તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં રાઈ, હિંગ અને જીરું નાખી દેશું. અને એના પછી આપણે લસણની ચટણી નાખીને મિક્સ કરી લેશું. અને એના પછી નાખી દેશું આપણે ટમેટાં અને એની આવી ગ્રેવી બનાવી લેશું. અને ગ્રેવી થોડું તેલ છોડે ને, ટમેટાં થોડા ઘણા પાકી જાય ને એટલે એમાં નાખી દેશું આપણે આપણા બટેટા. અને બટેટાને મિક્સ કરી અને એના નાખી દેશું આપણે મીઠું, મરચું, ધાણા જીરું, હળદર અને થોડો અમથો ગરમ મસાલો. અને એના પછી આપણે જેટલો રસો રાખવો હોય ને એટલું પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. અને આપણે ઓછામાં ઓછી 4 થી 5 સીટી આપણે વગાડી લેશું. એટલે આવું મસ્ત મજાનું ઘાટા રસાવાળું બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ને આપણે આને ખાવાના છે આજ ખીચડી હાથે.